નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। મિત્રો, પ્રયાગરાજમાં મહાકુંભનો ભવ્ય કાર્યક્રમ ચાલી રહ્યો હતો। સંગમના કિનારે આસ્થાનું પૂર આવ્યું હતું। લાખોની સંખ્યામાં સાધુ સંતો તથા ભક્તો ગંગાના અમૃત સમાન પાણીમાં ડૂબકી મારી રહ્યા હતા અને અખાડાઓનો ધમધમાટ ચાલી રહ્યો હતો અને દરેક જગ્યાએ સંતોના તંબુ હતા। પરંતુ આ વખતે આ પવિત્ર કુંભ મેળામાં એક એવી ઘટના બની કે જેને બધાને હચમચાવી દીધા। આ ઘટના સાંભળ્યા બાદ તમે જ કહેશો કે આ જગતમાં માનવતા મરી ગઈ છે। મિત્રો, આગળ વાત કરીએ તે પહેલાં તમને વિનંતી છે કે વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને આપની બેસ્ટ સ્ટોરી 2 ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો જાણીએ કે ખરેખર શું ઘટના બની હતી। એક દિવસ સવારે સેક્ટર 14ના મોટા કેમ્પમાં એક નવો સાધુ આવ્યો। તે સાધુને ખૂબ જ લાંબી દાઢી હતી અને કપાળ પર ચંદનનું મોટું તિલક કરેલું હતું અને શરીર પર ભગવા કપડાં ધારણ કરેલા હતા, જેથી તે સાધુ અન્ય સાધુ સંતો જેવો જ લાગતો હતો। આ નવા સાધુએ કુંભ મેળાના મુખ્ય સાધુના ચરણોમાં પ્રણામ કર્યા। મુખ્ય સાધુએ નવા આવેલા સાધુ તરફ જોયું અને કહ્યું, મહાત્માજી, તમે ક્યાંથી આવ્યા છો? નવા સાધુએ હાથ જોડીને જવાબ આપ્યો કે ગુરુદેવ, મને અહીં કાશીના સંગમમાં ધ્યાન કરવાની ઈચ્છા હતી, તેથી હું અહીં આવ્યો છું। મુખ્ય સાધુએ માથું હલાવીને કહ્યું, બહુ સારું, આ પવિત્ર ભૂમિ છે, તમે અહીં આરામથી રહી શકો છો। તે નવા સાધુ શિબિરના એક ખૂણામાં બેઠા અને તેમની થેલીમાંથી ચંદનનું એક પોટલું કાઢ્યું અને પોતાની હથેળીઓ પર રાખ લગાવી। બાકીના સાધુઓ ધ્યાનમાં બેઠા હતા, તેથી તેઓએ આ સાધુ તરફ વધુ ધ્યાન આપતા નહોતા, કારણ કે મહાકુંભમાં દરરોજ આવા નવા ચહેરાઓ આવતા અને જતા એ સામાન્ય બાબત હતી। આખો દિવસ તે સંત અન્ય સંતો સાથે સાદગીપૂર્ણ રહેતો। તે સાધુ સ્નાન કરીને આખો દિવસ ઉપદેશ સાંભળતો હતો અને રાત પડતા જ તે ધ્યાનમાં લીન થઈ જતો। નવા સાધુનું વર્તન રાત્રે બદલાઈ જતું હતું। એક વખત શિબિરમાં સેવા કાર્ય કરતા એક વ્યક્તિએ તે સાધુની દેખરેખ રાખવાની ચાલુ કરી। એક વખત એવું બન્યું કે આ નવો સાધુ દરરોજ રાત્રે શિબિરમાંથી બહાર નીકળે છે। એક રાત્રે કિશોરે જોયું કે તે સાધુ છાવણીની પાછળ ગયો અને બીજા દિવસે સવારે કિશોરે તેના મિત્ર મનીષ સાથે વાત કરી અને કહ્યું કે મને એવું લાગે છે કે આ નવા બાબા રાત્રે કંઈક ખોટું કરે છે। પછી મનીષે કહ્યું કે કિશોર, કાલે રાત્રે તે સાધુએ શું કર્યું? તો કિશોર કહે છે કે મેં જોયું કે તે જમીનમાં કંઈક દબાવી રહ્યો હતો। મને ખબર નથી કે તે શું છે, પરંતુ કંઈક અજીબ વસ્તુ હતી। મનીષે હસીને કહ્યું, તમે બધા પર ખોટી શંકા કરો છો, એ બાબા પાસે કોઈ પૂજા સામગ્રી હશે। પરંતુ કિશોરના મનને શાંતિ થતી નથી। કિશોરે નક્કી કર્યું હતું કે તે આ સાધુ પર નજર રાખશે। તે જ દિવસે પ્રયાગરાજ પોલીસને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો કે એક આતંકવાદી મહાકુંભમાં સંન્યાસીના વેશમાં છુપાયેલો છે અને આ સાંભળીને પોલીસ તરત જ સતર્ક થઈ ગઈ। મહાકુંભના સિક્યુરિટી હેડ ઇન્સ્પેક્ટર રાજીવે પોતાની ટીમને એલર્ટ કરતાં કહ્યું કે આપણે દરેક કેમ્પની તપાસ કરવી પડશે। કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિને નજરઅંદાજ કરવામાં આવશે નહીં। ખાસ કરીને નવા ચહેરાઓ પર પોલીસે તમામ છાવણીઓ પર ગુપ્ત દેખરેખ શરૂ કરી દીધી છે। એક વખત અડધી રાત્રિએ કિશોરે સાધુને બેગમાંથી એક કાગળ અને એક નાનકડું સાધન કાઢતા જોયા અને કિશોરે હિંમત એકઠી કરી અને તેની પાછળ ગયો, જ્યાં આ નવા સાધુ એક અજાણ્યા વ્યક્તિને મળે છે। નવા સાધુને પ્લાન મુજબ કંઈક ચાલી રહ્યું હતું। તેમાં કોઈ શંકા નથી કે કોઈ અજાણ્યો વ્યક્તિ સારો હોય, બસ યોગ્ય સમયની રાહ જોવે છે। પછી કિશોરે દૂરથી આ બંનેની વાતચીત સાંભળી અને તેના ફોનમાં રેકોર્ડ કરવાનો પ્રયાસ કર્યો, પણ તે ખૂબ જ દૂર હતો, તેથી રેકોર્ડિંગ થઈ શક્યું નહીં। બીજા દિવસે કિશોરે ગભરાઈને તેને મુખ્ય સાધુને આ વાત કહી। કિશોરે કહ્યું કે મહારાજ, નવા આવેલા સાધુમાં કંઈક ખોટું કરવાની ઈચ્છા છે,
તે સાધુ અડધી રાત્રે પોતાની બેગમાંથી કંઈક અજીબ વસ્તુઓ કાઢતા મેં જોયા છે. મેં તેને ગઈકાલે રાત્રે એક અજાણી વ્યક્તિ સાથે વાત કરતા જોયો. મુખ્ય સાધુએ ગંભીરતાથી કહ્યું, આ બહુ ગંભીર બાબત છે. અમારે પોલીસને જાણ કરવી જોઈએ. પછી કિશોરે ખચકાટ સાથે કહ્યું, જો તે દોષિત ન હોય તો? પરંતુ મુખ્ય સાધુ કહે છે કે જોખમ લેવું યોગ્ય નથી. ચાલો આજે રાત્રે ફરીથી તેની તપાસ કરીએ કે તે નવો આવેલ સાધુ શું કરે છે. કિશોર અને મુખ્ય સાધુએ નક્કી કર્યું કે તેઓ ગુપ્ત રીતે નવા સાધુ પર નજર રાખશે. કિશોરે તેનો ફોન તૈયાર રાખ્યો અને મુખ્ય સાધુએ શિબિરની કેટલીક તસવીરો લીધી. અન્ય સાધુઓને પણ ચેતવણી આપવામાં આવી. રાતનો સમય હતો. બધા સૂવાની તૈયારી કરી રહ્યા હતા. સાધુ ફરી પોતાનો થેલો લઈને શિબિરમાંથી નીકળી ગયો અને ગંગાના કિનારે એક નિર્જન ઘાટ પર પહોંચ્યો, જ્યાં તે જ અજાણ્યો વ્યક્તિ હાજર હતો જેને તે અગાઉ પણ મળ્યો હતો. એ અજાણ્યા વ્યક્તિએ સાધુને આવીને કહે છે કે બધું યોગ્ય જગ્યાએ ગોઠવાઈ ગયું છે. આ વાત સાંભળીને કિશોર ચોંકી ગયો. તે પોલીસને બોલાવે છે. ઇન્સ્પેક્ટર રાજીવ અને તેની ટીમ તરત જ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસ ટીમ કહે છે કે આ સ્થળે ખતરો બની શકે છે, તેથી કેટલાક સૈનિકોએ ઘાટ તરફ જતા તમામ રસ્તાઓને ઘેરી લીધા, જેથી સાધુ તેમના પર શંકા ન કરે. સાધુ અને તેનો સાથી હજુ પણ વાતચીતમાં વ્યસ્ત હતા કે આ છેલ્લો તબક્કો છે, કારણ કે તે વ્યક્તિએ જવાબ આપ્યો, આ હુમલો દરેક માટે એક મોટો સંદેશ હશે. કોઈ કલ્પના પણ ન કરી શકે કે મહાકુંભ જેવી જગ્યાને ટાર્ગેટ કરવામાં આવી શકે છે. જ્યારે તે નવા સાધુ અને તે અજાણ્યા વ્યક્તિને ખબર પડે છે કે આ લોકો અમારી દેખરેખ રાખે છે, ત્યારે સાધુ અને તેનો સાથી ગભરાઈ ગયા. પોલીસથી બચવાની કોશિશ કરે છે અને તેઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તે બંનેને પકડી લીધા હતા. જ્યારે બેગની તપાસ કરવામાં આવી તો તેમાં વિસ્ફોટક ઉપકરણ અને કેટલાક નકશા મળી આવ્યા હતા. તરત જ સાધુ અને તેના સાથીની ધરપકડ કરી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તે આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનનો સભ્ય હતો. તેમનું સાચું નામ આયુબ ખાન હતું અને તેઓ ભારતમાં રહેતા હતા. અયુબ ઘણા વર્ષોથી છુપાઈને રહેતો હતો. રાજીવે પૂછ્યું કે તમારો હેતુ શું હતો? મહાકુંભ જેવા પવિત્ર પ્રસંગને શા માટે ટાર્ગેટ કરવામાં આવ્યો? અયુબે જવાબ આપ્યો કે ભીડનો ડર સૌથી મોટું હથિયાર છે. અમારો ઉદ્દેશ્ય અહીં એવો હુમલો કરવાનો હતો જે વિશ્વને હચમચાવી નાખે, પરંતુ તમે અમારી યોજનાનો અંત લાવી દીધો હતો. મહાકુંભમાં એક મોટો આતંકવાદી હુમલો ટળી ગયો. ઇન્સ્પેક્ટર રાજીવે કહ્યું કે અમે કિશોર અને મુખ્ય સાધુના આભારી છીએ, જેમણે યોગ્ય સમયે માહિતી આપી. આ બધું તેમની સતર્કતા અને હિંમતનું પરિણામ છે. કિશોર અને મુખ્ય સાધુએ કહ્યું કે મહાકુંભ એક પવિત્ર પ્રસંગ છે, તેને કોઈ અપવિત્ર કરી શકે નહીં. જો મેં તે સાધુ પર ધ્યાન ન રાખ્યું હોત તો કદાચ આ ઘટના બની જાત. આ ઘટનાને દરેકને એ વિશ્વાસને ચેતવ્યો. આ ઘટના બાદ મહાકુંભના આયોજકો અને સુરક્ષા એજન્સીઓ કહે છે કે આટલી મોટી ઘટનાઓમાં સુરક્ષા અને જાગૃતિ કેટલી મહત્ત્વની છે. ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તમામ શિબિરોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી હતી અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિની પોલીસને જાણ કરવા પણ સૂચના આપવામાં આવી હતી. વિશાળ કાર્યક્રમોમાં, પરંતુ વહીવટી તંત્ર અને જનતાના સહયોગથી આ પડકારોનો સફળતાપૂર્વક સામનો કરી શકાય છે. મિત્રો, આશા છે કે તમને આ સત્ય ઘટના ખૂબ જ પસંદ આવી હશે. મિત્રો, આજની વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક તથા શેર કરી દેજો, તથા આપણી બેસ્ટ સ્ટોરી 2 ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, મળીશું હવે એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.